નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચેનલમાં તમારું સ્વાગત છે. આજની આપણી વાર્તા છે કે શું દરેક વૃદ્ધને છેલ્લું ઘર વૃદ્ધાશ્રમ હોય છે? એક વૃદ્ધ પિતાએ એવું શું પૂછ્યું તે સાંભળીને તેને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયેલો દીકરો અને વહુ તેમને પાછા ઘરે લઈ આવ્યા. સુનિલ, હવે ઘણા દિવસ થઈ ગયા છે. હું તને કેટલા દિવસોથી કહી રહી છું, પણ તું દર વખતે આજકાલ કરીને વાત ટાળી દે છે. કેટલા દિવસથી મને અવગણી રહ્યો છે. એક મિનિટ મારી વાત તો સાંભળ લે. પણ સુનિલે ધ્યાન ના આપતા સીટીને થોડા તીખા અવાજે કહ્યું. ને સુનિલે કહ્યું તો લેપટોપ ઉપર કામ કરતો સુનિલ સીટી તરફ એકવાર જોઈને ભવા ચડીને બોલ્યો, હા બોલો, શું થયું છે? અને ફરીથી પોતાનું કામ કરવા લાગ્યો. તો સ્વીટી બોલી, હર વખતે કામમાં વ્યસ્ત રહે છે. અરે, હું તને કેટલા દિવસોથી કહી રહી છું કે કોઈ વૃદ્ધ સારું વૃદ્ધાશ્રમ જોઈ લે, અને પછી મેસેજ કરવાની ખૂબ તકલીફ થાય છે યાર. એકલો માણસ કેટલું કામ કરે? સવારે ઉઠીને તારા પપ્પા માટે ખાસ નાસ્તો બનાવો, પછી તમે બધા માટે નાસ્તો બનાવો, પછી બધાનું લંચ પેક કરીને નાખો, અને સાંજે ફરી આ શેડ્યુલ. ઓફિસમાંથી આવીને એટલી થાકી જાઉં છું કે મારાથી સહન નથી થતું. પણ હવે બસ કરો યાર. ક્યાં સુધી આજ્ઞાકારી દીકરો બનીને રહીશ? મારી સમસ્યા તને કેમ નથી દેખાતી? સુનિલ બોલ્યો, અરે યાર, હું પણ તો પ્રયત્ન કરી રહ્યો છું ને. મેં તને કહ્યું હતું કે કોઈ સારું ઓલ્ડ એજ હોમ કોઈ જોઈ લઈએ, તે પપ્પાને મૂકી દઈએ. સુનિલની વાત સાંભળીને સ્વીટી ગુસ્સામાં તેની તરફ ઘૂરી અને લેપટોપ બંધ કરતા બોલી, બસ કરો સુનિલ, હું પાગલ નથી કે અહીં ચીસો પાડી રહી છું. પહેલા મારી વાત ધ્યાનથી સાંભળો. બાકી કોઈ કામ હતું તો તું પછી કરજે. તો સુનિલ બોલ્યો, ઓકે બાબા, બોલો શું થયું છે? ત્યારે સ્વીટી બોલી, જો સુનિલ, મારાથી આ બધું નથી થતું. બધું મારી સહનશક્તિ હદ બહાર છે. તારા પપ્પાને કોઈ ઓલ્ડ એજ હોમમાં મૂકી દે. આટલા બધા જુદા જુદા કામો મારાથી નહીં થાય. તો સુનિલ બોલ્યો, અરે યાર, એ તો ઠીક થઈ જશે. તો તેમના માટે અલગથી કંઈ બનાવવું નહીં પડે. 2-4 દિવસની વાત છે, પછી ઠીક થઈ જશે. તો સ્વીટી બોલી, વોટ ટુ ડુ યુ બાય ઠીક થઈ જશે? એટલે જો તેને ઠીક થઈ જશે અને મારા માટે એ જ જગ્યાને ખાવાનું બનાવવું પડશે, તો શું આપણે તેમની આપણી પાસે જ રાખીશું? સુનિલ બોલ્યો, ના યાર, મેં એવું તો કંઈ નથી કહ્યું. તો સ્વીટી બોલી, હા, પણ તારા કહેવાનો મતલબ તો એ જ હતો ને. હવે તું જાને વિચાર યાર. મારાથી આટલું સહન નહીં થાય. બસ તારા પપ્પાને જલ્દીથી કોઈ સારા ઓલ્ડ એજ હોમમાં શિફ્ટ કરી દે. અને જો મારું ઓલ્ડ એજ હોમ ન મળે તો કોઈ પણમાં શિફ્ટ કરી દે યાર. પણ પ્લીઝ એમને અહીંથી મોકલી દે. હું આ બધું હવે નથી સહન કરી શકતી. દર વખતે એટલું બધું દબાણ લાગે છે કે શું કહું. સુનિલે પ્રેમથી સ્વીટીને સમજાવતા કહ્યું, ડોન્ટ વરી સ્વીટી, આપણે જલ્દીથી પપ્પાને શિફ્ટ કરવાનો કોઈ જુગાડ કરી લઈશું. તો પરેશાન ન થા. મેં મારા કેટલાક દોસ્તોને કહ્યું છે, તો તેઓ કહેતા હતા કે ખબર કરીશ ને જણાવશે. 1-2 દિવસમાં, નહીતર હું જાતે પણ પ્રયત્ન કરીશ. અને તું પણ એકવાર ફોન પર વાત કરી અને જોઈ લે. આપણે જોઈ શકીએ ને, કદાચ ક્યાંક સારી સર્વિસ મળે. ઓછામાં ઓછું તેમને તકલીફ તો નહીં થાય ને. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરવો એની પહેલા વિડીયોને લાઈક કરી અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી થાય છે. તો સ્વીટી બોલી, હા યાર, કોઈ તકલીફ નથી. કોઈ સારી જગ્યા જોઈ લે. ઓછામાં આપણે ફ્રી રહીશું. સુનિલ બોલ્યો, પણ યાર, સારા ઓલ્ડ એજ હોમની ફ્રી પણ ઘણી બધી છે. તો સ્વીટી બોલી, તું ફીનું ટેન્શન ન લે યાર. આપણે આટલું કમાઈએ છીએ, શું આપણા પરિવાર માટે આટલું પણ ન કરી શકીએ? હવે જો વધુ પૈસા આપવા પડે તો પણ કાંઈ વાંધો નથી. ઓછામાં ઓછું પપ્પા બાકીનો સમય હસતા ખેલતા તો રહેશે ને. અને સૌથી મોટી વાત એ છે કે ત્યાં સ્વચ્છતા હશે, સારું ખાવાનું મળશે, બધું સમયસર થઈ જશે તેમનું. અને આપણે બીજું બધું શું જોઈએ? સીટીની વાત સાંભળીને સુનિલ બોલ્યો, તું સાચું કહે છે. ચાલો આજે કંઈક કરીએ. વળી તને નથી લાગતું એકવાર પપ્પાને જણાવી દેવું જોઈએ? સ્વીટી બોલી, હા, એકવાર પપ્પાને જણાવી દઈશું. તેમને ન જણાવવા ત્યાં મૂકવા તો ન આવી શકાય ને. આ સાંભળીને સુનિલે હા પાડી અને બોલ્યો, ઠીક છે, તો મને 1-2 દિવસનો સમય આપ. હું જલ્દીથી જલ્દી કોઈને ઉપાય કાઢી છું. એ પછી એક કામ નથી કરી શકતા. સીટી બોલી, શું? તો સુનિલ બોલ્યો,
કામવાળી રાખી લઈએ શું? સાંજ સવાર તારી મદદ થઈ જશે તો બધું સારી રીતે મેનેજ કરી શકીએ. તો સ્વીટી બોલી, સુનિલ યાર તું કેમ નથી સજમતો? પપ્પા પહેલા ગામમાં રહેતા હતા અને હવે અચાનક અહીં રહેવા લાગ્યા છે. મને અસમજ લાગે છે. મને સમજાત નથી પડતું કે શું કેવી રીતે સમજાવું યાર, કે મારાથી એડજસ્ટ નથી થઈ શકતું. સુનિલ બોલ્યો, અરે યાર એડજસ્ટ કરવાની શું વાત છે? પપ્પા તને કંઈ કહેતા થોડા છે. જે તારું મન થાય તે ખાઈ પી લે. તેમણે તે કંઈ નહીં હોય એવું મને લાગે છે. તો સ્વીટી બોલી, કહું તો નહીં પણ તારો પણ. સુનિલે પાછળથી નજરે તેની તરફ જોયું અને પૂછ્યું. તો સ્વીટી બોલી, તો પણ મને નથી ખબર. મેં જેટલું કહ્યું છે બસ મારે એટલું જ કરવું છે. બાકી ઓલ્ડ એજ હોમ શોધી લે અને આનાથી વધુ મારે કોઈ દલીલ નથી કરવી. હવે હું સૂવા જાઉં છું. ગુડ નાઇટ. આટલું કહીને સ્વીટી ચાદર ખેંચી અને સૂઈ ગઈ. સુનિલ પણ બિચારો અનમનની રીતે પોતાનામાં કંઈક વિચારતો હતો અને લેપટોપ ફરીથી કામ કરવા લાગ્યો. બીજા દિવસે સવારે સ્વીટી પહેલી ઉઠી અને બધા માટે નાસ્તો બનાવીને તૈયાર કરી દીધો. આજે તેણે બધા માટે નાસ્તાના પરોઠા બનાવ્યા હતા. બટેટાના પરોઠા, બાળકો માટે સાદા પરોઠા અને પોતાના સસરા માટે પણ બનાવી દીધા. જ્યારે મહેન્દ્રજી નાહી ધોઈને પોતાના રૂમમાંથી તૈયાર થઈને બહાર આવ્યા તો પરોઠા જોઈને બોલ્યા, બેટા ડૉક્ટરે મને આ બધું ખાવાની મનાઈ કરી છે. મારા માટે આ બધું ઠીક નથી. તું એક કામ કર, મને થોડી ચા આપી દે. હું બીજું કંઈક પછી ખાઈ લઈશ. તો સુનિલ બોલ્યો, સ્વીટી તને પણ ખબર છે ને કે પપ્પા બીમાર છે, તો કંઈક બીજું બનાવી દેતું હતું. સુનિલે આટલું કહેતા સ્વીટી તેની તરફ ઘૂરતા બોલી, હું મશીન નથી, માણસ છું. મારી પાસે લાચાર હાથ પગ નથી. મારે પણ તૈયાર થઈને ઓફિસે બાકી કામ કરવાનું હતું. એટલે આટલું બધું બની જવું શક્ય નથી. એટલે બંનેની વાત સાંભળીને મહેન્દ્રજી બોલ્યા, કંઈ વાંધો નહીં બેટા, મને ખીચડી બનાવતા આવડે છે. અને વળી અહીં આખો દિવસ બેસીને મારે કરવું જ શું છે? હું મારા માટે થોડી ખીચડી બનાવી લઈશ અને ખાઈ લઈશ. વળી વહુને કેટલું બધું કામ હોય છે, એકલી શું કરે બિચારી. બેટા તું પરેશાન ન થા. બસ મને થોડી ચા આપી દે અને સાથે કોઈ બિસ્કિટ વગેરે આપી દે, જેથી હું મારી દવા ખાઈ લઉં. સ્વીટીએ કિચનમાંથી બિસ્કિટનું પેકેટ લાવી અને પોતાના સસરાને આપી દીધું. બધાએ નાસ્તો કર્યો અને સુનિલ સ્વીટી ઓફિસે ગયા. બાળકો સ્કૂલે ગયા. મહેન્દ્રજી જે ઘરે એકલા રહેતા ગયા. તેમણે થોડી વાર ઇધર ઉધર બેસીને અખબાર વાંચીને પોતાનો સમય પસાર કર્યો અને પછી પોતાના દીકરા માટે દળિયો બનાવવા લાગ્યો. એટલામાં દરવાજાની ઘંટડી વાગી. હવે કારણ કે મહેન્દ્ર બાબુ બીમાર હતા, તેઓ આમ જ ઇધર ઉધર કરીને પોતાનો સમય પસાર કરતા હતા. જો વધુ કંટાળો આવે તો ઘરની બહાર નીકળીને નજીકના પાર્ક સુધી જતા હતા. ત્યાં સુધી કેટલા લોકો પણ મળી જતા હતા, જેથી તેમણે સમય કાપવામાં વધુ સરળતા રહેતી હતી. આવી જ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા. જે સ્વીટીએ પોતાના સસરાને ઘરમાં એક જગ્યાએ પસાર કરવાનો બિલકુલ પસંદ ન હતો અને ઇધર સુનિલે પણ પોતાના પિતાને ઓલ્ડ એજ હોમમાં મોકલવા માટે કોઈ વાંધો ન હતો. પણ તેને પિતાને ઘર રાખવામાં પણ કોઈ તકલીફ ન હતી. પણ સ્વીટીના વારંવાર કહેવાથી તે પણ પોતાના પિતા માટે ઓલ્ડ એજ હોમ શોધવા લાગ્યો હતો. થોડા દિવસોમાં દીકરા અને વહુને પોતાના પિતા બોજ બનવા લાગ્યા હતા. હજી સુધી મહેન્દ્ર બાબુજીને આ વાતનો કોઈ અંદાજો ન હતો કે તેમના દીકરા વહુ તેમને ઘરમાંથી એકલવાની તૈયારી કરી રહ્યા છે. મહેન્દ્રજી શરૂઆતથી અહીં રહેતા ન હતા, બલકે તેઓ પોતાના પત્ની સાથે ગામમાં રહેતા હતા અને તેમનું ગામ અહીંથી ઘણું દૂર હતું. મહેન્દ્રજી પોતાની પત્ની સાથે ગામ જ રહેતા હતા, કારણ કે શરૂઆતથી ગામમાં રહેવાને કારણે તેમને ગામની હવા પાણી રૂચતી હતી. ગામની બહારની હવા તેમણે રાસ નહોતી આવતી. કેટલીક વાર પોતાના દીકરાને મળવા માટે શહેરમાં આવી જતા હતા, પણ 2-4 દિવસથી વધુ ટકી શકતા ન હતા અને પાછા પોતાના ઘરે ગામમાં જતા રહેતા હતા. ગામમાં વધુ નહીં પણ થોડી ઘણી ખેતીવાડી જે બચી હતી તે હજી ચાલતી હતી. કોઈ સમસ્યા તો સારી એવી જમીનદારની હતી, પણ કહેવાય છે ને, વખતનો માર પડે તો મોટા મોટે પડી જાય છે. બસ એવું જ કંઈક તેમની સાથે પણ થયું.
બિચારા જે મહેન્દ્રજી કોઈ સમય એટલી જમીનદારી કરતા હતા, તેમની આર્થિક સ્થિતિ હવે બદલાઈ ગઈ હતી. એટલે તેમણે પોતાના દીકરાને ભણતર માટે પણ જમીન વેચી દીધી હતી અને દીકરાના લગ્ન માટે પણ. જ્યારે મહેન્દ્રજીએ 2 સંતાન હતા તો બંનેને ભણતર લખતર પણ તેમને પૂરું ધ્યાન આપ્યું હતું. દીકરી ને દીકરા બંનેમાંથી કોઈને ઓછો કે કોઈને વધુ નહીં સમજ્યા. બંનેને બરાબરનો દરજ્જો આપ્યો અને ભણતર લખતર ખૂબ સારી રીતે કરાવ્યું હતું. દીકરીની જેમ જેમ મોટી થઈ ગઈ તેમ તેમ ભણતર પછી તેણે પોતાના માતા પિતા સાથે લગ્નની વાત કરી. તેની ખુશી અને ઈચ્છાને જોતા મહેન્દ્રજી અને તેમની પત્નીએ પોતાની દીકરીના લગ્ન કરાવી દીધા હતા. હવે કારણ કે તેમના જમાઈ ખૂબ સારા પરિવારથી હતો અને લગ્ન પછી તેમની દીકરી વિદેશ જઈને રહેવાતી હતી, એટલે મહેન્દ્રજી પોતાની તરફથી કોઈ કસર નહોતી છોડી. પોતાની જમીન જાયદાદમાંથી અડધો હિસ્સો વેચી નાખ્યો અને ધૂમધામથી દીકરીના લગ્ન કર્યા. બચેલા થોડા પૈસા દીકરાનું ભણતર ચાલુ રાખ્યું. પણ હવે મહેન્દ્રજીનો દીકરો ભણવા માટે પોતાના દેશમાં બીજા ખૂણામાં જવા માંગતો હતો, જ્યાં જવું રહેતું, ખાવું કંઈ પણ બાબતમાં શક્ય ન હતું. ત્યાંની ફી પણ એટલી ઊંચી હતી કે જે સાંભળીને મહેન્દ્રજીનું માથું ચક્કર ખાઈ ગયું. તેમણે સાફ શબ્દોમાં ના પાડી દીધી કે ક્યાંય જવાની જરૂર નથી. આટલી ફી મૂંગી હું ક્યાંથી ભરી શકીશ? ત્યારે તેમના દીકરાએ કહ્યું, પપ્પા, જો તમે દીદીના લગ્ન માટે જમીન વેચી શકો છો તો શું મારું ભવિષ્ય સંવારવા માટે આટલું નહીં કરી શકો? અને જો તમને સમજાય હોય. આટલું બોલીને સુનિલે પોતાના દીકરાની વાત સમજાવીને મહેન્દ્રજીને થોડું અજીબ લાગ્યું અને તેઓ ગુસ્સે થઈ ગયા. પણ પછી પોતાની પત્નીને સમજાવવાથી તેઓ સમજી ગયા. જ્યારે તેમણે કહ્યું કે આપણો દીકરો પોતાના ભણતર માટે જ તો પૈસા માંગી રહ્યો છે, તે પોતાનું ભવિષ્ય સુધારવા માંગે છે અને વળી ભણવામાં હોશિયાર છે. ઈશ્વરે ઈચ્છ્યું તો કંઈક ને કંઈક કરી જ લેશે ને. અને એકવાર આ સફળ થઈ ગયો ને તો આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી રહે. આટલું સમજાવ્યા પછી આખરે મહેન્દ્ર બાબુ પણ માની ગયા અને તેમને પોતાના દીકરા માટે ફરીથી પોતાની બચેલી જમીનમાંથી એક ટુકડો પોતાની પાસે રાખ્યો અને બાકીની બધી જમીન જાયદાદ વેચી દીધી. અને તેને વેચીને તેમણે શહેરમાં જ્યાં તેમનો દીકરો ઈચ્છતો હતો ત્યાં એક સારા કોલેજમાં તેમનું એડમિશન કરાવી દીધું. અને હવે તેમના દીકરાનું એન્જિનિયરિંગનું ભણતર શરૂ થઈ ગયું હતું. જોતજોતામાં સમય એમ જ નીકળી ગયો અને તેમના દીકરાનું ભણતર પણ પૂરું થઈ ગયું. ભણતર દરમિયાન સુનિલે મહેન્દ્રજી અને પોતાની માતાની સાથે વાત કરી અને તેમને સમજાવ્યું કે તેઓ તે એક છોકરીને સાથે લગ્ન કરવા માંગે છે. મહેન્દ્રજી અને તેમની પત્ની ખુલ્લા વિચારોના વ્યક્તિ હતા. જ્યારે તેમણે પોતાના દીકરીની ખુશીની પોતાની ખુશી શોધી લીધી તો દીકરાને કેમ મના કરે? ફરીથી તેમણે પોતાના દીકરાની વાત માનીને તેમની ખુશી માટે આ રિશ્તા માટે હા કરી દીધી. અને હવે મહેન્દ્રજીના દીકરાના લગ્ન સ્વીટી નામની છોકરી સાથે થઈ ગયા હતા, જે સુનિલના કોલેજમાં તેની સાથે ભણતી હતી. ભણતર પૂરું થયા બાદ સુનિલ કોલેજમાંથી ઇન્ટર્નશીપ મળી ગઈ અને એક સારી કંપનીમાં તેને નોકરી પણ મળી ગઈ હતી. ધીરે ધીરે ઇન્ટર્નશીપ દ્વારા તે ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચ્યો અને સારી એવી પગાર મેળવવા લાગ્યો. એટલે હવે તે પોતાની પત્ની અને પોતાના પરિવારને સાથે ત્યાં સેટલ થઈ ગયો હતો. મહેન્દ્રજીએ દીકરી પણ વિદાય થઈને વિદેશ જતી રહી હતી. હવે તેઓ બંને પતિ પત્ની ગામમાં રહી ગયા હતા. કેટલી વાર સુનિલે તેમને કહ્યું પણ હતું કે પપ્પા, તમે બંને અમારી સાથે ત્યાં જઈને રહો ને. અહીં એકલા ગામમાં તમારું મન કેવી રીતે લાગે છે? ત્યારે મહેન્દ્રજી કહેવા લાગ્યા, અમે એકલા ક્યાં છીએ? એકબીજાનો સહારો તો છે ને અમને. અને વળી શહેરની હવા પાણી અને રસ નથી આવતી બેટા. અમને તો જેવી અત્યાર સુધીની જિંદગી આ ગામમાં ગાળી છે તેવી જિંદગી, આગળની જિંદગી પણ અમે આ ગામમાં જ ગાળવા માંગીએ છીએ. તું સફળ થઈ ગયો, અમારા માટે બસ આટલું જ ઘણું છે. આ બધી વાતો બોલીને મહેન્દ્રજી પોતાના દીકરાને ચૂપ કરી દેતા હતા. અને આ બધું સાંભળીને સુનિલ પણ આમાંથી વધુ કહી શકતો ન હતો. ધીરે ધીરે સમય પસાર થતો રહ્યો અને એક દિવસ ખબર પડી કે મહેન્દ્રજીની પત્નીને ગંભીર બીમારી થઈ ગઈ છે, જેના કારણે થોડા જ સમય પછી તેમનું મૃત્યુ થઈ જશે.
અને થઈ પણ ગયું. તેમના મૃત્યુ બાદ મહેન્દ્રજી એકદમ એકલા થઈ ગયા હતા. હવે તો તેમના માટે એક એક દિવસ કાપવો ખૂબ જ ભારે થઈ ગયો હતો. જ્યારે પોતાની માતાનું મૃત્યુ બાદ સુનિલ ગામમાં આવ્યો અને તેમનું અંતિમ સંસ્કાર કરીને પાછો આવવા લાગ્યો, તો સુનિલે પોતાના પિતાને પોતાની સાથે મળવા માટે કહ્યું. તો મહેન્દ્રજી સાથે પણ ના જ પાડી રહ્યા હતા કે હું આ ઘર છોડીને નહીં જઈ શકું. બેટા, આ ઘરમાં તારી માતાની યાદો વસેલી છે. પણ ગામમાં લોકો, સગા સંબંધીઓ અને કેટલીક જાણકારો સમજાવીથી મહેન્દ્રજી અને સુનિલ બંનેની વાતને સારી રીતે સમજાવવાની કોશિશ કરી. હવે મહેન્દ્રજી માટે ઘરનું બધું મુશ્કેલ થઈ જશે, કારણ કે ઘરની દરેક વસ્તુ પર જોઈને તેમણે પોતાની પત્નીની યાદ આવશે અને આ બધું ઘરનું એકલા પણ તેમને કાપવા દોડશે. એટલે બહેતર એ છે કે હવે તેઓ પોતાના દીકરા સાથે ચાલ્યા જાય. સૌએ સમજાવ્યું તો તેઓ સમજી ગયા અને સુનિલ ત્યારે પોતાના પિતાને પોતાની સાથે લઈને આવી ગયો. અને ત્યારે હવે થોડા દિવસોથી મહેન્દ્રજી અહીં સુનિલ અને સ્વીટીની સાથે રહેતા હતા અને તે કારણે લાંબા સમયથી તેમની તબિયત ખરાબ ચાલી રહી હતી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરવો એ પહેલા વિડીયોને અંત સુધી નિહાળવા વિનંતી છે, કારણ કે છેલ્લે જે ઘટના બની એ તમને હચમચાવી નાખશે. પત્નીના મૃત્યુના 13 દિવસ સુધી તેઓ ગામમાં જ રહ્યા હતા. 13મી પછી દીકરા સાથે આવ્યા, પણ હજી સુધી તેમની તબિયત ઠીક ન હતી અને અહીં આવ્યાને લગભગ 10 થી 15 દિવસ થઈ ગયા હતા, પણ હજી તેઓ પૂરેપૂરા સ્વસ્થ ન હતા. જોકે તેઓ પોતે પણ પોતાને રિકવર કરવાની ખૂબ કોશિશ કરી રહ્યા હતા અને એટલે જ તેઓ પોતાનું ધ્યાન અવારનવાર ઇધર ઉધર વાતોમાં લગાવતા હતા. આમ જ કરતા હવે 15 દિવસ થઈ ગયા હતા અને હવે સુધી તેઓ બધા ઠીક થઈ ગયા હતા. હવે મહેન્દ્રજી અવારનવાર પોતાનું કામ જાતે કરી લેતા હતા અને દીકરા બહુ અને પોત્રો પોત્રીને સહારે તેઓ ખુશ રહેવા લાગ્યા હતા. પણ આ 15 દિવસે જ તેમની વહુ પોતાની તરફથી તેમની સેવા કરી ચૂકી હતી. આથી વધુ કરવું તેના માટે શક્ય ન હતું અને એટલે જ તેણે પોતાના પતિને કહ્યું કે એક ઓલ્ડ એજ હોમ જોઈ લે અને પોતાના પિતાને ત્યાં મૂકી દે. જોકે સુનિલ પણ એ જ વિચારીને બેદરકારી કરી રહ્યો હતો. હજી થોડા દિવસો પહેલા તેમની માતાનું મૃત્યુ થયું છે, જેના કારણે હજી સુધી તેના પિતાને ઉભરી શક્યા નથી. બાળકોના સહારે તે થોડું પોતાને સામાન્ય ગણી ચૂકે છે, પણ જો અહીંથી ચાલ્યા ગયા તો તેમને માટે જિંદગી વધુ મુશ્કેલ થઈ જશે. મુશ્કેલી થશે એવું વિચારીને સુનિલ બેદરકારી કરી રહ્યો હતો કે કોઈ રીતે તેના પિતા તેની સાથે રહે, જેની પાસે રહે. પણ સ્વીટી રોજ આ વાત માટે તેને ટોકતી હતી. એટલે આખરે તેણે તેના દોસ્ત સાથે આ વિશે વાત કરી. તેના દોસ્તે તેને એક સારા ઓલ્ડ એજ હોમની વિશે જણાવ્યું. સુનિલે પણ વિચાર્યું કે ચાલો એકવાર વાત તો કરીએ, શું વાંધો છે. આમ વિચારીને સુનિલ ઓલ્ડ એજ હોમમાં ગયો અને વાત કરી લીધી. આ બધું ઠીક લાગ્યું, પણ એકવાર તેને ત્યાં જઈને પોતાની ખાતરી કરવા માંગતો હતો. એટલે તેના દોસ્ત સાથે તે વૃદ્ધાશ્રમ ગયો અને ત્યાં જઈને રૂમ અને બીજી વ્યવસ્થા જોઈને આવ્યો. સુનિલને બધું ખૂબ સારું લાગ્યું, એટલે તેમણે વિચાર્યું કે પોતાના પિતાને આ જ ઓલ્ડ હોમમાં મૂકી દઉં. કદાચ આ તેના પિતા માટે વધારે સારું રહેશે. પણ હવે તેના માટે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે તે પોતાના પિતાને આ વિશે વાત કેવી રીતે કરી શકે. તો તેમણે કોઈ ઓલ્ડ એજ હોમમાં મૂકવા જઈ રહ્યો છે. સુનિલે આમ તો 2 દિવસ ઓલ્ડ એજ હોમ શોધી રહ્યો હતો, પણ આ વાત કરી લીધી હતી. પણ તેની હિંમત નહોતી કે તે પિતાને કહી શકે. પણ સ્વીટી તે રોજ આ વિશે પૂછતી હતી. તેણે સુનિલે આ વિશે જણાવી દીધું હતું કે સ્વીટી ઘણો સંતોષ થયો. સ્વીટી બોલી, કમોન સુનિલ, આ વાતને લઈને આપણું વિચારવાની શું જરૂર છે. આ તો ઘણી સારી વાત છે ને. મારા હિસાબે તો આપણા પપ્પાજી માટે વધારે સારું રહેશે, કારણ કે અહીં તો પપ્પાજી આખો દિવસ એકલા બેઠા બેઠા કંટાળી જતા હશે. ઘરે એકલા બેઠા બેઠા આખો દિવસ શું કરે. એના કરતાં તો સારું છે કે ઓલ્ડ એજ હોમમાં રહે, જેનાથી તેમના જેવા બીજા સાથીઓ પણ મળી રહે અને તેમનો સમય પણ આનંદથી પસાર થઈ શકે છે અને તેમણે પણ ખાવા પીવાની બીજા કોઈ વાતની ચિંતા નહીં રહે. હવે જ્યારથી તેઓ અહીં આવ્યા છે ત્યારથી હું મારા કામ ઉપર પૂરેપૂરું ધ્યાન નથી આપી શકતી. ઘરની બધું ચિંતા રહે છે અને 10-15 દિવસ સુધી તો ઠીક હતું, પણ સુનિલ હવે
સુનિલને થશે ત્યારે વધારે ફરીથી મારી કંપનીમાં પ્રમોશન જોઈએ છે અને એના માટે મારે ભારે મહેનત કરવી પડશે ને. બસ એટલે જ આ બધું કરવું ખૂબ જરૂરી છે. મને આશા છે કે તું સમજીશ અને મને ખોટું નહીં સમજીશ. તો સુનિલ બોલ્યો, હા સ્વીટી, હું સમજી રહ્યો છું, હું જાણું છું, પણ તો પણ યાર પપ્પાને ઓલ્ડ એજ હોમમાં મૂકવામાં મન નથી થતું રહ્યું. તેઓ ત્યાં નહીં રહી શકે, તેમને તકલીફ થશે. તેઓ અહીં એકલા માટે આવ્યા છે કારણ કે અહીં અમે બધા હતા. તેઓ તેમના પોતાના બાળકો હતા. પણ તને લાગે છે કે આ બધું કોઈ વાંધો નહીં. ઓલ્ડ એજ હોમમાં મોકલી દીધો અને દેવો પણ પપ્પા માટે. પપ્પાજી, આ બધું કહેવાની જરૂર જવાબદારી તારી છે, જાતે કરી લે પડશે. મારામાં એટલી હિંમત નથી કે હું તને કહી શકું કે અમને અહીંથી ક્યાંક બીજે મોકલી રહ્યા છીએ. અને પ્લીઝ, ઓલ્ડ એજ હોમમાં જે પછી વૃદ્ધાશ્રમનું નામ લેવાની હિંમત તો મારાથી બિલકુલ પણ નથી. તો તેટલું કહેતા જાતે જ બધું સાંભળી લે છે. પ્લીઝ સુનિલ, સ્વીટીના માથે લગભગ ગંભીર થઈને કહ્યું. તો સ્વીટી બોલી, ઓકે ઠીક છે, તું પરેશાન ન થા. મેં પપ્પાજીને હું કાલે બધું સમજાવી જણાવી દઈશ અને પછી મને આશા છે કે તેઓ સમજી જશે. અને પછી તેઓ ખબર છે ને, આ વખતે હું બાળકોને એડમિશન પણ બોર્ડિંગ સ્કૂલમાં કરાવવા માંગતી વિચારી રહી હતી. ત્યાં તેમણે માટે અને આપણા માટે બધું સારું છે. ત્યારે જ તેમનું ભણતર સારું થશે, ત્યારે તેમનું ભવિષ્ય ઉજ્જવળ થશે. બંને એકબીજાની સાથે આવી વાતો કરતા કરતા સૂઈ ગયા. બીજી સવારે જ્યારે બધા લોકો નાસ્તો કરવા બેઠા ત્યારે સ્વીટીએ બહાનું કાઢીને વાત શરૂ કરી અને પોતાના સસરાને પહેલા તે શહેરમાં બંને બાળકોનું એડમિશન બોર્ડિંગ સ્કૂલમાં કરાવવા માટે કહ્યું. તે કહેવા લાગી, સુનિલ, હું બાળકોને ઘણી સારી બોર્ડિંગ સ્કૂલમાં શોધી રહી છું અને ત્યાં બધી સગવડો છે. કોઈ વાતની ચિંતા નથી, પૂરી સલામતી પણ છે. તે વિશેષ મહારાજ છે ને, તે જ કહેતા હતા કે તેમના ભાઈની છોકરીને પણ તેમને ત્યાં મૂકી છે. તો હું વિચારી રહી હતી કેમ ના આપણે પણ બાળકોનું એડમિશન આ વખતે ત્યાં જ કરાવી દઈએ. પછી આપણે બંને પણ આરામથી આપણા કામ પર ધ્યાન આપી શકીશું, ખરું ને? અને મેં જે બિઝનેસ પ્લાન વિચાર્યું હતું, મારું તો 100% એને જ આપીશ. તો આપણે લોકો વધારે જલ્દીથી વિકાસ કરી શકીશું. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને વિડીયોને અંત સુધી નિહાળવા વિનંતી છે. ત્યારે સુનિલ બોલ્યો, હા, તું સાચું કહી રહી છે. જો તે બધું જોઈ લીધું હોય તો બાળકોનું એડમિશન કરાવવા મને કંઈ વાંધો નથી. તું એડમિશન માટે વાત કરી લે. આ સાંભળીને મહેન્દ્રજીને ઘણું વિચિત્ર લાગ્યું અને તે તરત જ બોલી પડ્યા, શું કહું સુનિલ, તે સાંભળ્યું પણ છે કે વહુ કહી રહી છે? તો સુનિલ બોલ્યો, હા પપ્પા, આ બાળકોને બોર્ડિંગ સ્કૂલમાં મૂકવા માટે કહી રહી છે. હવે આ લોકો અમારી પાસેથી તો ભણતા નથી, અહીંયા તો મસ્તી કરતા રહે છે અહીં તહીં. જ્યારે ઘરની બહાર રહેશે ને આ લોકો, તેમના મનનું કંઈ ખાવા મળશે ના કંઈ બીજું. વોર્ડન તેમને ખીજશે ત્યારે આ લોકો સુધરશે, કારણ કે મમ્મી પપ્પા એટલે અમારી બંનેની પ્રેમની ભાષા તો તેમને સમજાતી જ નથી. પોતાના બાળકો તરફ જોતા સુનિલ બોલ્યો. તો બિચારા બાળકોનું મોઢું લટકાવીને બેસી ગયા, કારણ કે તેઓ પણ ઘર છોડીને જવા નહોતા માંગતા, પણ પોતાના મા બાપની વિરુદ્ધ પણ નહોતા જઈ શકતા. જે તેઓ કહે તેઓ તેમને માનવું જ હતું. અહીં તેમણે બંને બાળકોનું મોઢું લટકાવીને બેઠા હતા. ત્યારે મહેન્દ્રજી બોલ્યા, સુનિલ, મને એક વાત કહે, બાળકોને ઘરેથી બહાર મોકલવાની તને ખરેખર જરૂર છે શું? ફક્ત એટલા માટે કે તારું કામ કરવું છે? તું તારા બાળકોને ખુદથી પણ વધારે કરી રહ્યો છે. દોસ્તો, આવી રીતે ચર્ચાઓ ચાલી રહી હતી. સ્ટોરી નંબર 2. 2 માળના મકાનમાં ઉપરના માળે પોતાની પેરાલાઇઝ માતા સાથે એકલો બેઠેલો અનિલ પોતાની ખૂબ જ અસહાય અનુભવી રહ્યો હતો. માતા સૂતેલી હતી, ઓરડો વેરવિખેર પડ્યો હતો અને તેને પોતાની તબિયત પણ સારી નહોતી લાગી રહી હતી. સવારના 11 વાગ્યા હતા, પણ પેટમાં અનાજનો એક દાણો પણ નહોતો ગયો. આવી સ્થિતિમાં નાસ્તો બચાવવાનો એક સરળ કામ નહોતું. છેલ્લા ઘણા દિવસોથી ખાવા નામે બ્રેડ, બટર અને દૂધ લઈ રહ્યો હતો. કોઈક રીતે ફ્રેશ થઈને તે રસોડામાં ગયો, પણ દૂધ અને બ્રેડ ખૂટી ગયા હતા. ઘરમાં કોઈ એવું ન હતું જેને મોકલીને દૂધ મંગાવી શકાય.
આખરે થાકેલા પગે ઘસડાતા ઘસડાતા તે કરિયાણાની દુકાન સુધી પહોંચ્યો. દૂધ, મેગી અને બ્રેડના પેકેટ ખરીદીને ઘરે પાછો આવ્યો. તેની પત્ની સંજના ગયા પછી તે આવું ખાઈને જિંદગી ગુજારી રહ્યો હતો. ત્યારે આવીને તેણે ઝડપથી દૂધ ઉકાળવા મૂક્યું અને બ્રેડ શેકવા લાગ્યો. ત્યારે જ માતાએ અવાજ કર્યો, બેટા જલ્દી આવ, મારે ટોયલેટ જવું છે. અનિલે બ્રેડવાળી ગેસ બંધ કરી અને દૂધવાળી ગેસ થોડી હળવી કરીને માતાના ઓરડા તરફ દોડ્યો. પણ ત્યાં સુધીમાં માતાએ બધા પથારીમાં જ કરી નાખ્યું હતું. તેમનાથી કંઈ રોકી શકાતું ન હતું. અનિલ માતા ઉપર બૂમો પાડ્યો, શું માં, આબુ 2 સેકન્ડમાં દોડતો આવી ગયો, પણ તે તો આખી પથારી બગાડી નાખી. હવે આ બધું મારે જ બેસીને ધોવું પડશે. કામવાળી પણ આવતી નથી. માતા સ્તબ્ધ થઈ ગઈ. દુઃખી નજરે તે જોતી બોલી, માફ કરજે બેટા, ખબર નહીં મારી કેવી હાલત થઈ ગઈ છે. હું તને કેટલી તકલીફ આપું છું. હું મરી કેમ નથી જતી? એમ કહીને તે રડવા લાગી. એવું નહીં કે માં, અનિલે માતાનો હાથ પકડી લીધો અને પિતાજી અમને છોડીને જતા રહ્યા. ભાઈ બીજા શહેરમાં ચાલ્યો ગયો. સંજના કોઈ બીજા સાથે ભાગી ગઈ. હવે મારું કોણ છે તારા સિવાય? તું પણ ચાલી જઈશ તો એકદમ એકલો પડી જઈશ. અનિલની આંખો ભરાઈ આવી. તેને સંજનાની યાદ તડપાવા લાગી હતી. જ્યારે સંજના હતી ત્યારે બધું કેટલું સરળ હતું. માતાની તબિયત ત્યારે પણ ખરાબ હતી, પણ સંજના એ રીતે માતાની સેવા કરતી કે પોતાની તકલીફો હોવા છતાં પણ માતા હંમેશા હસતા રહેતા. તે સમયે નાનો ભાઈ અને પિતાજી પણ હતા, છતાં ઘરમાં કામ આંખ ઝપકથી પતી જતા. અનિલની આંખો સામે સંજનાનો હસતો ચહેરો ફરવા લાગ્યો. જ્યારે તે લગ્ન કરીને આ ઘરમાં આવી રહ્યો હતો ત્યારે નવી નવી વહુ બનીને ઇધર ઉધર કુદરતી ફરતી હતી. પણ અનિલે તેની નિષ્ઠતાને મૂર્ખતા કહેતા અને વારંવાર તેની સામે કજિયો કરતો. જો તે ઘરની બહાર એક પગલું પણ મૂકે તો અનિલ ગુસ્સે થઈ જતો. તેને સહેલીઓ સાથે મળવા પર નહોતો દેતો. સમય જતાં અંચળ હરણી જેવી સાંજળ સંજના પાંજરામાં કેદ બુલબુલ જેવી ઉદાસ થઈ ગઈ. તેની હસતી જગ્યાએ આંખોમાં દરદ ઝલકાતું લાગ્યું. છતાં કોઈ ફરિયાદ કર્યા વિના તે આખો દિવસ ઘરમાં કામ લાગેલી રહેતી. આજે અનિલે એ દિવસ યાદ આવ્યો જ્યારે સંજનાની હાજરીમાં તેને એક વખત તાવ આવ્યો હતો. તેના લગ્નને વધુ દિવસ થયા ન હતા. ત્યારે સંજના આખો દિવસ તેના હાથ પગની માલિશ કરતી રહી હતી. અનિલ ક્યારેક તેને માથું દબાવવા કહેતો, તો ક્યારેક ખાવાનું મંગાવતો, તો ક્યારેક પત્રિકાઓમાંથી વાર્તાઓ વાંચતો. હંમેશા સંજના પોતાની સેવામાં રાખતો. એક દિવસ તેમના મનની વાત જાણવા અનિલે પૂછ્યું, મારી બીમારીમાં શું મારાથી તો નારાજ નથી થઈ ગઈ ને? હું વધુ કામ તો નથી કરાવતો ને? સંજનાએ કંઈ ન કહ્યું, ફક્ત હસી દીધું. ત્યારે અનિલે તેને તુલસીદાસનો દોહો સંભળાવવા કહ્યું હતું, ધીરજ મિત્ર, અરુ નારી આપતકાળ પરખીએ ચાલી. જાણે છે આનો શું મતલબ છે? ના તો તને જ કહો છું મતલબ છે. સંજનાએ ગોળ ગોળ આંખો નચાવીને પૂછ્યું. અનિલે સમજાવ્યું, આનો મતલબ એ છે કે ખરાબ સમયમાં ધીરજ, ધર્મ, મિત્ર અને સ્ત્રીની પરીક્ષા થાય છે. ખરાબ સમયમાં પત્ની તારો સાથ આપે છે કે નહીં તે જોવું જરૂરી છે. આ રીતે પત્નીની પરીક્ષા થાય છે. સંજના વિશે વિચારતા વિચારતા અનિલ ઘણો સમય એમ જ બેસી રહ્યો. ત્યારે તેણે યાદ આવ્યું કે તેણે ગેસ પર દૂધ ચડાવ્યું હતું. તે દોડતો રસોડામાં ગયો. જોયું કે અડધાથી વધુ દૂધ જમીન ઉપર વહી ગયું હતું અને બાકીનું બળી ગયું હતું. પગવું પણ કાળું થઈ ગયું હતું. અનિલ માથું પકડીને બેસી ગયો અને રસોડાની સફાઈનું કામ વધી ગયું હતું. દૂધ ભરીથી લાવવું પડશે અને માતાની પથારીથી સફાઈ પણ કરવાની હતી. બધું કામ પતાવતા બપોરના 2 વાગી ગયા હતા. દૂધ સાથે બેડ ખાતા ખાતા અનિલે ધીરેથી જૂના દિવસો યાદ આવવા લાગ્યા. સંજનાએ તેને પિતાએ પસંદ કરી હતી. તે સુંદર ભણેલી અને સુશીલ છોકરી હતી. અનિલ કપડાનો જથ્થાબંધ વેપારી હતો. ઘરમાં રૂપિયાની કોઈ કમી ન હતી, પણ અનિલ સંજનાને કોઈની સાથે મળવા ઝૂલવા નહોતો દેતો. તેને ડર હતો કે જો સંજના બહાર જશે, તે સહેલીઓને મળશે તો તેનો તે ભડકાવશે. આજ વિચારીને તેને સંજનાને બહાર જવા કે સહેલીઓને મળવા પર પારબંધી મૂકી દીધી હતી.
એક દિવસ તે દુકાનેથી વહેલો ઘરે આવ્યો. દોસ્તો, તેણે જોયું તો સંજના કપડાં પ્રેસ કરતા કરતા કોઈ સહેલી સાથે વાત કરી રહી હતી. અનિલે ધીમે ધીમે ઓરડામાં ગયો અને પથારી પર બેસીને ચૂપચાપ સંજનાની વાતો સાંભળવા લાગ્યો. તે પોતાની સહેલીને કહી રહી હતી, આ ખૂબ ત્રાસ આપે છે. કોઈની સાથે વાત નથી કરવા દેતા, કોઈની સાથે હસવા બોલવા નથી દેતા. મીના, હું સાચું કહું છું તો ક્યારેક દિલ કરે છે કે આ છોડીને ક્યાંક દૂર ચાલી જાઉં. પણ ત્યારે સુનિલે દીદીને એક ખ્યાલ આવી જાય છે. તેઓ એટલા સુંદર છે, પણ વિધવા હોવાને કારણે તેમના લગ્ન થઈ શક્યા નથી. કેટલા બેબસ અને એકલા થઈ ગયા છે. એક સ્ત્રી માટે બીજા લગ્ન કરવા સરળ નથી હોતા. ક્યારેક મન સાથ નથી આપતું તો ક્યારેક સમાજ. સંજનાની વાત પૂરી થાય તે પહેલા જ અનિલ બૂમો પાડ્યો, સંજના, ફોન મૂક. હું કહું છું ફોન મૂક. ડરીને સંજનાએ ફોન મૂકી દીધો. સુનિલે ખેંચીને તેને એક થપ્પડ મારી. સંજના પથારી પર બેસીને સુબકવા લાગી. અનિલે તેના કાનમાં તુલસીદાસનો દોહો ગણગણાવ્યો, ઢોલ ગવાર શુદ્ધ પશુ નારી, તે સબ તાંડવ કે અધિકારી. સંજનાએ પરચાર નજરે અનિલ તરફ જોયું તો અનિલ ફરીથી બૂમો પાડી, જાણે કે આ દુવાનો શું મતલબ છે. નથી જાણતી ને? આનો મતલબ એ છે કે સ્ત્રીઓને અકલ શીખવો તેમને મારવી જરૂરી છે. તેઓ તાંડવને અધિકારી છે અને હું તારા જેવી સ્ત્રીઓને મારવા સારી રીતે જાણું છું. પતિની બદનામી મોહલ્લામાં કરે છે. સહેલીઓ આગળ બદનામી પોટલું ખોલી રાખ્યું છે. મને છોડીને જઈશ તે મેં કમી રાખી છે? જાય શ્રી, બતાવ શું કમી રાખી છે? એમ કહીને અનિલે ગરમ પ્રેસ તેની હથેળી પર મૂકી દીધું. સંજના જોરથી ચીસ પાડી. બાજુના ઓરડામાંથી પીછાથી દોડી આવ્યા. બસ કર અનિલ, શું કરે છે તું? ચાલ, મારી દવા માંગે છે. પિતાજી અનિલને ખેંચીને ગયા. પછી સંજના ઘણીવાર સુધી નળ નીચે વહેતા પાણીમાં હાથ મૂકીને રડતી રહી. તે દિવસે સંજનાની અંદર કંઈક તૂટી ગયું હતું. તે ઘા ફરી ક્યારેય ભરાયો નથી. તે દિવસ પછી સંજનાએ સહેલીઓ સાથે વાત કરવાનું પણ છોડી દીધું હતું. હસવું, ખિલખિલાટ કરવું બધું જ બંધ કરી દીધું. સંજના ચૂપ રહી હતી. દરેક વ્યક્તિ એમ વિચારે કે શાયદ મારાથી કોઈ ભૂલ થઈ હશે. શાયદ હું તેમને સમજી નથી શકતી. સ્ત્રીઓ તો સહનશક્તિ હોવું જોઈએ ને. તે અનિલના બધા કામ કરતી, પણ એક શબ્દ પણ મોઢેથી ન બોલતી. રાત્રે જ્યારે અનિલ તેને પોતાની તરફ ખેંચતો ત્યારે તેને લાગતું કે જાણે ઘણા બધા વીંચીઓ એકલતાને ડંક માર્યો હોય. પણ તે લાચાર હતી. તેને કોઈ રસ્તો ન હતો સૂઝતો કે તે શું કરે. ત્યારે તેણે પોતાની મુશ્કેલીઓ માતા પિતાને કહી તો તેણે સંજનાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો. એને ધીરજ રાખવી, સમય જતાં બધું ઠીક થઈ જશે. આ રીતે જીવનમાં લગભગ 3 વર્ષ વીતી ગયા. તેમને કોઈ સંતાન ન હતું થયું. સંજના વળી સંતાનોની તરફેણમાં ન હતી. તેને લાગતું કે આટલા દમનકારી વાતાવરણમાં તે પોતાના બાળકોને કઈ ખુશી આપી શકશે. એક દિવસ સાંજે તે શાકભાજી લેવા બજારમાં ગઈ હતી. ત્યાં તેની મુલાકાત તેના સધ્યાવા નીરજ સાથે થઈ. તે પણ શાકભાજી અને ફળ ખરીદવા આવ્યો હતો. સંજનાએ જોતા જ નીરજ તેને બોલાવ્યું, કેમ છો સંજના, ઓળખ્યો મને? નીરજને જોતા સંજનાનો ચહેરો ખીલી ઉઠ્યો. અરે કેમ નહીં ઓળખું, તું તો કોલેજની જાન હતો, પણ તને હવે ઓળખવો મુશ્કેલ થઈ રહ્યો છે. સંજના, તું કેટલી મલિન થઈ ગઈ છે, અને તારા ચહેરા ઉપર મારના નિશાન. આ શું, બધું ઠીક તો છે ને? ચિંતાભર્યા સ્વરમાં નીરજે પૂછ્યું. સંજનાએ બધું સાચું કહી દીધું. ટાંટસ બદનાવનાર નીરજે સંજનાને સમજાવી, તું આટલી ભણેલી છે, પોતાના પગ ઉપર ઊભી થઈ રહી શકે છે. એવા માણસ સાથે રહેવાની કોઈ જરૂર નથી જે તારું સન્માન નથી કરતો. તું કેમ તારા પતિને આટલો જુલમ કરી સહન કરી છે, અને કેમ તું સુધરવાનો પ્રયત્ન નથી કરતી? આવું વર્તન તો કોઈ જાનવરો સાથે પણ નથી કરતું. સંજના, એક ભિખારી આખરી વખત કોશિશ કરી તો જોકે સુધરે કે નહીં, પણ તો તારા પ્રયત્નને પોતાના વર્તનમાં ફેરફાર કરી નહીં લાવી શકે. તો મારી નજરમાં તેની સામે રહેવું બિલકુલ યોગ્ય નથી. તું તારા માતા પિતા પાસે જઈ અને સપાન કરી શકે છે. તું તારા માતા પિતા પાસે જઈ શકે છે. ત્યાં રહીને નોકરી કરતા તું સારું જીવન ગુજારી શકે છે. અને તને તે માણસના જુલમ સહન કરવાનું કોઈ જરૂર નથી. રસ્તામાં અને ઘરે આવ્યા પછી પણ સંજનાના મનમાં નીરજની વાતો ઘૂમતી રહી હતી. તેને ઘણું બધું વિચાર્યું કે શું
એક પણ એવું કારણ છે જેના માટે તેણે પોતાના પતિ સાથે રહેવું જોઈએ અને તેનું ખરાબ વર્તન સહન કરવું જોઈએ, જે તે અત્યાર સુધી કરતી આવી છે? તેના દિલમાંથી અવાજ આવ્યો, ના. અનિલે જે રીતે તેને મારી, પીટી અને ગુલામ બનાવી રાખી હતી, તે અસહ્ય હતું. આ બધા છતાં સંજયના પ્રેમથી મનોવરતી દરેક રીતે કોશિશ કરી, પણ અનિલ સુધરવાનો તૈયાર ન હતો. આખરે હારીને સંજનાએ પોતાનું ઘર છોડવાનો નિર્ણય લીધો. એક દિવસ અનિલના નામે એક ચીઠી છોડીને સંજના પોતાના માયકે ચાલી ગઈ હતી. તે ક્યાં ગઈ, કોની સાથે ગઈ, તેની ખબર તેને અનિલને ન આપી. પણ શા માટે ગઈ તે બધી વાતોની જાણ ચિઠ્ઠીમાં દ્વારા અનિલને આપી દીધી હતી. સાથે જ તેને ચિઠ્ઠીમાં સ્પષ્ટ લખી દીધું હતું કે અનિલને તલાક નહીં આપે અને ન તેની સાથે રહે. સંજનાના જવાથી ખબર પડતા જ અનિલ બોકાવો જ ગયો. તેણે તરત જ સંજનાના માયકે ફોન કરી પૂછ્યું કે શું સંજના ત્યાં આવી છે, પણ તેમને સાફ ઇનકાર કરી દીધો. સંજનાના માયકાવાળાઓએ તેમને સંજનાને સમજાવવાની ઘણી કોશિશ કરી. કાં તો અનિલના વર્તનને સુધારવાનો પ્રયત્ન કરતા તેની સાથે રહે, અથવા એવા માણસની તલાક લઈને બીજા લગ્ન કરે. પણ સંજનાએ સાફ ના પાડી દીધી. તેણે નોકરી માટે અરજી કરી અને તેને દિલ્હીથી એક શાળામાં શિક્ષકની નોકરી મળી ગઈ. તેણે પોતાના માયકાની દિલ્હી જવા રવાના થઈ ગઈ. તેણે પોતાના પરિવારજનોને સ્પષ્ટ કહી દીધું હતું કે તેઓ અનિલને ક્યારે ન કહે સંજના ક્યાં ગઈ. અનિલના માટે આ બધું કલ્પનાથી બહાર હતું. સંજના બિના કયા તે છોડીને જશે અને ત્યારે ક્યારેય નહોતું વિચાર્યું. થોડા અઠવાડિયા સુધી તે પોતાના અહંકારમાં ડૂબેલો રહ્યો, પણ જ્યારે ઘરની શાંતિ ચીસો પડવા લાગી ત્યારે તેને અહેસાસ થયો કે તેણે જે ગુમાવ્યું છે તે કદાચ હવે ક્યારેય પાછું નહીં મળે. તેણે ગંદાને ફોન કરવાની કોશિશ કરી, પણ નંબર બંધ હતો. ચિઠ્ઠી પણ હજી સુધી તેમની અલમારીમાં પડી હતી. તે દરરોજ રાતે તેણે વાંચતો અને દર વખતે પોતાના કરેલા પછતાવ કરતો. તેણે સંજનાને શોધવાની ઘણી કોશિશ કરી. દરેક ગલી, દરેક રસ્તો છાનમાન કર્યા. ચૂપચાપ તેને માયકે પણ જઈ આવ્યો, પણ ત્યાં પણ સન્નાટો હતો. સંજના ત્યાં પણ નહોતી. પોલીસના રિપોર્ટ લખાવવાનો કોઈ ફાયદો ન હતો, કારણ કે સંજના પુખ્ત હતી. હવે પોતાની મરજીથી અનિલનું ઘર કાયમ માટે છોડી જ ગઈ હતી. આજે આ વખતે 1.5 વર્ષ થઈ ગયું હતું. અનિલની જિંદગી ગાડી સાવ પાટા પરથી ઉતરી ગઈ હતી અને મનની બેચેનીની અસર દુકાન ઉપર પડી ગઈ અને તેનો વેપાર પણ ઠપ થવા લાગ્યો હતો. એ દિવસ દરમિયાન અનિલના પિતાનું અવસાન થયું. ઘરની હાલત જોઈને અનિલના ભાઈઓએ લવ મેરેજ કરી લીધું અને બીજા શહેરમાં શિફ્ટ થઈ ગયો. ઇધર સંજના હવે પહેલા કરતાં ઘણી શાંત અને મજબૂત થઈ ગઈ હતી. તેણે પોતાના યુટ્યુબ ચેનલ ઉપર મહિલાઓને અવાજ નામની સિરીઝ શરૂ કરી, જ્યાં તેણે પોતાના જેવી સ્ત્રીઓની કહાનીઓ સાંભળવાની ધીરે ધીરે લોકો તેની સાથે જોડાવા લાગ્યા. તેનો અવાજ, તેની હિંમત અને તેની સચ્ચાઈ લોકોના દિલને અડવા લાગી. હવે તે સંજના નહોતી કે ક્યારે ડરતી હતી. હવે તે એ સંજના હતી જે બીજાઓને હિંમત આપતી હતી. સંજનાના જયા પછી હવે અનિલને સમજાવવા લાગ્યું કે કોઈ લાખ જુલમ સહન કરીને પણ તારી સાથે રહે છે તો એનો મતલબ એ છે કે તે તને ખૂબ પ્રેમ કરે છે અને પોતાનું ઘર બીખરવા નથી દેવા માંગતી. હવે જઈને અનિલે સમજાવ્યું, કોઈની શાંતિ ક્યારે તેની કમજોરી ન સમજવી જોઈએ, કારણ કે જ્યારે તે અવાજ ઉઠાવે છે તો પાછું વળીને નથી જોતું. આજે અનિલ એકલો પછી બીમાર પડતા માતા સાથે જિંદગીની રેતાળ ધરતી પર પોતાના કર્મનો હિસાબ આપવા મજબૂર હતો. આજે તેને પોતાના કરેલા કર્મ ઉપર પશ્ચાતાપ થઈ રહ્યો હતો. તેણે કેવી રીતે તુલસીદાસના દોહાને ખોટો અર્થ કાઢીને સંજના ઉપર અત્યાચાર કર્યા, જ્યારે તે દુઆઓનો સાચો અર્થ કંઈક અલગ જ હતો. સમય રહેતો જો તે સમજાઈ ગયો હતો. ચોક્કસ આજે સંજના તેની સાથે હોત, પણ હવે પશ્ચાતાપ કરવાનો કોઈ ફાયદો ન હતો, કારણ કે હવે ઘણું બધું મોડું થઈ ગયું હતું. તો મિત્રો, આ હતી આજની વાર્તા. જો તમને થોડી પણ સારી લાગી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. વાર્તા સ્ટોરી નંબર 3 હવે ચાલુ થાય છે. દોસ્તો, ચેનલમાં તમારું સ્વાગત છે.
આજની આપણી વાર્તા છે દીકરીઓની લોહડી. સાંભળોજી. હું વિચારી રહી હતી કે આ વખતે આપણી દીકરી પહેલી લોમડી કેમ ન મનાવીએ ધામધૂમથી. અમૃતાએ પોતાના પતિ અમનને કહ્યું. અમન ખુશીથી બોલ્યો, અરે તે તો મારા મનની વાત કહી દીધી. હું પણ એ જ વિચારતો હતો, પણ પછી તે પણ ખ્યાલ આવ્યો કે પરિવારના બાકીના લોકો શું વિચારે છે. પણ તું ચિંતા ન કર, તારી પણ એ જ ઈચ્છા છે તો આ વખતે આપણે ગુડિયા લોહડી જરૂર મનાવીશું. પછી અમૃતા થોડી અસમજમાં બોલી, પણ માજીને ક્યાંક એનો વાંધો તો નહીં હોય ને? અરે તું ટેન્શન ન લે, હું માને સાથે વાત કરીશ. અમને કહ્યું હશે ને. અમન અને અમૃતા હજી વાતો કરી રહ્યા હતા કે આંગણામાં ચારપાઈ ઉપર બેઠેલી સરોજ દેવી તેજ અવાજમાં આવ્યો, અરે વહુ, આજે ખાવાનું બનશે કે નહીં? કેટલી વાર થઈ ગઈ છે? અમૃતાએ કહ્યું, બસ માજી બનાવું છું. ગુડિયાએ પથારી ભીની કરી દીધી હતી ને, એક કામમાં લાગી હતી. સરોજ દેવીએ ભવા ચડાવીને કહ્યું અને નારાજગી ભર્યા સ્વરમાં બરબડવા લાગ્યા. આજકાલની વહુઓ પણ ના એકલું બાળક હોય તો પણ કામ નથી સંભાળતી શકતી, અને પહેલાના જમાનામાં કામની સાથે બાળકો પણ કેવી રીતે મોટા થઈ જતા તેની ખબર પણ નહોતી પડતી હતી. સરોજ દેવી બરબડતા રહ્યા હતા ત્યાં તેમનો દીકરો અમન તેમની પાસે આવ્યો. સરોજ દેવીએ દીકરા તરફ જોયું અને બોલ્યા, કહી દે બેટા, મને ખબર છે કે તારા દિલમાં કોઈ વાત છે. અમને એક ઊંડો શ્વાસ લીધો અને ચારપાઈ ઉપર બેસી ગયો. દોસ્તો પછી ચહેરા ઉપર ખુશીના ભાવ સાથે બોલ્યા, માં, તમને તો ખબર છે ને, લગ્નના 5 વર્ષ પછી મારી ગુડિયા આપણી જિંદગીમાં આવી હતી. કેટલી મુનાઓ માગી હતી અમારો, અને ત્યારે અમને ભગવાને આપણે પણ આ ખુશી આપી હતી. હવે લોહડી આવે છે તો આ વખતે હું અમને અમૃતા વિચારીએ છીએ કે ગુડિયાની પહેલી લોહડી ધામધૂમથી મનાવીએ. સરોજ દેવીની મુસ્કાન અચાનક ગાયબ થઈ ગઈ અને ચહેરા ઉપર કઠોરતાના ભાવ આવી ગયા. પછી ગુસ્સામાં બોલી, દીકરાઓએ લોહડી? શું પાગલ થઈ ગયો છે? આ શું બકવાસ કરે છે તું? તને ખબર છે કે લોહડી દીકરાઓ માટે હોય છે, દીકરીઓ માટે નથી હોતી. આ આપણી પરંપરા છે. દીકરીઓની લોહડી ક્યારે નથી મનાવાતી. અમને માની પ્રતિજ્ઞા જોઈને થોડી વાર મૌન રાખ્યું. પછી બોલ્યો, માં, એમાં બકવાસ શું છે? લોહડી તો ખુશીનો તહેવાર છે અને ગુડિયા તો આપણી સૌની મોટી ખુશી છે. આપણા બંને માટે આપણી દીકરી અને દીકરાઓની પણ વધારે છે. સરોજ દેવી બોલ્યા, બેટા, તને શું લાગે છે કે શું અને મારી પોતરી પ્યારી નથી? મારી જાન તેનામાં બસે છે. પણ જે રિવાજ દીકરાઓ માટે બન્યા છે તે દીકરીઓ માટે નથી. લોકો શું કહેશે? રિશ્તેદારો શું વિચારશે? અમને માની વાત સાંભળીને ઊંડો શ્વાસ લીધો અને તર્ક કરતા બોલ્યો, માં, લોકોનું શું છે? એમની તો કામ જ છે ને કંઈક ને કંઈક કહેવાનું. અને જ્યાં સુધી રીતિ રિવાજો અને પરંપરાઓની વાત છે તો રીતિ રિવાજ તો આપણે જ બનાવીએ છે ને, એમાં બદલી પણ શકાય છે. આ સાંભળીને સરોજ દેવી કટાક્ષ કરતા કહ્યું, બેટા, આ મોટી મોટી વાતો ન કર. હમણાં તો તું ખુશીની માહોલની વાતો કરે છે. ખબર ત્યારે પડશે ત્યારે તેના દહેજ માટે પૈસા ભેગા કરવા પડશે. તને ખબર છે દીકરાઓના લગ્નમાં કેટલો ખર્ચ થાય છે? અને આ પરંપરાઓ એમ જ નથી બની. અરે માં, આ વિચાર તો અમને પહેલે બદલાવતો છે. જો દીકરીની લોહડી મનાવવાનો રિવાજ નથી તો આપણે તેની શરૂઆત કરી શકીએ. અમને કહ્યું, બસ કહી દીધું ને, નથી મનાવી લોહડી, હવે તું તારી ઓફિસે જા. મોટો આવ્યા પછી દીકરીઓની લોહડી મનાવવા. અને માનો ગુસ્સો જોઈને અમન ચૂપ રહી ગયો. અમન ચહેરા ઉપર નિશાન હતી. માના ગુસ્સા અને જૂની વિચારસરણીઓને ઠેસ પહોંચી હતી. પણ તે કંઈ કહ્યા વિના નિરાશ મનથી ઓરડા તરફ ચાલ્યો ગયો. સરોજ દેવી ચારપાઈ પર બેસીને સીવણ ગૂંથણમાં લાગ્યા ત્યારે તેમણે કંઈક યાદ આવ્યું તો અવાજ દીધો, અમન, સાંભળ જરા, ઈધર આવ. અમન રોકાઈને પાછો માના પાસે આવ્યો. શું વાત છે માં? બેટા, હું તો ભૂલી જ ગઈ હતી તને કહેવાનું કે તને તારી બહેનને લોહડીનો સામાન મોકલવાનું છે. ઓફિસથી પાછા આવતી વખતે બધું લઈને આવજે. ઠીક છે માં, જે પણ સામાન લખવાનું હોય તમે મને લિસ્ટ બનાવીને આપી દેજો, હું લઈ આવીશ. અમને કહ્યું. સરોજ દેવીએ માથું હલાવ્યું અને અમન પાછો ઓરડામાં ગયો તો તેના મનમાં
દીકરીઓ માટે માની અલગ વિચારસરણી લઈને સવાલ ઊભા થઈ રહ્યા હતા. થોડી વાર પછી અમન ઓફિસે જવા બહાર નીકળ્યો તો અમૃતા પાસે તેની પાછળ બહાર આવી. ત્યારે સરોજદેવીનો મોબાઈલ લાગ્યો. સ્ક્રીન ઉપર તેમની દીકરી શીતલનું નામ દેખાતું હતું. સરોજદેવી મુસ્કાતા બોલ્યા, બહુ લાંબી ઉંમર છે તારી દીકરી. હમણાં તારા વિશે જે વાતો કરી રહ્યા હતા. તારા ભાઈને કહેતી હતી કે તારા ઘરે લહોડીનો સામાન લઈ જાય. શીતલ ખુશ થઈને બોલી, અચ્છા માં, પણ તે તમને એક વાત કહેવા ફોન કર્યો છે. અચ્છા, શું વાત છે તે? કહે તો ખરી. માએ કહ્યું, માં, આ વાત તમને મારી સાસુમાં કહે છે. લો, તેમની સાથે વાત કરો. એમ કહીને શીતલે ફોન પોતાની સાસુને આપી દીધો. સરોજદેવી થોડા આશ્ચર્યમાં હતા. આખરે એવી શું ઘટના હશે કે ફોન તેમની સમધનની વાત શરૂ કરી. બહેનજી નમસ્કાર. નમસ્કાર બહેનજી, નમસ્કાર કહો છો. બધું ઠીક તો છે ને? સમધન ખુશીથી બોલ્યા, હા, બહુ સારું છે. ખરેખર તો આપણે આપણી પોત્રની પહેલી લોહડી ધામધૂમથી મનાવી રહ્યા છીએ. તમે સૌએ જરૂર આવવું. આ સાંભળતા જ સરોજદેવી જાણે સાપ ચૂંકી ગયો. તેની આંખોમાં આશ્ચર્યના ભાવ આવી ગયા. થોડી જ વારમાં તેમણે મોઢામાંથી શબ્દ ન નીકળ્યો. પછી આશ્ચર્યચકિત થઈને બોલ્યા, બહેનજી, તમે શું કહો છો? દીકરીઓની લોહડી કોણ મનાવે છે? અમન અને અમૃતા જે દરવાજા પાસે ઊભા હતા આ બધું સાંભળી રહ્યા હતા અને તેમને માની વાત સાંભળી પણ કંઈ ન બોલ્યા. ફોનની બીજી બાજુથી સમધનનો અવાજ ગૂંજ્યો. હસતા હસતા સમધનજી બોલ્યા, કયા જમાનાની વાતો કરો છો? બહેનજી, હવે સમય બદલાઈ ગયો છે. દીકરીઓના ઘરની રોનક હોય છે અને અમારી પોતરી તો અમારા ઘરની સૌથી મોટી રોનક છે. અમે વિચાર્યું છે કે શા માટે ન આપણે તેમની પહેલી લોહડી ખાસ રીતે મનાવીશું. સરોજદેવી નારાજભર્યા સ્વરમાં બોલ્યા, પણ આ બધું તો રિવાજની વિરુદ્ધ છે ને. લોહડી તો દીકરાઓની હોય છે. અરે બહેનજી, રીતિ રિવાજ આપણે બનાવીએ છીએ ને, અને જરૂર પડે તો બદલી પણ શકીએ છીએ. જ્યાં સુધી આપણે આપણા દીકરીઓને બરાબર સન્માન નહીં આપીએ ત્યાં સુધી અવાજમાં બદલાવ કેવી રીતે આવશે? અને તમે તો પોતે એક દીકરીની માં છો. તમે જ આવી વાતો કરશો તો બાકીના લોકો પાસેથી દીકરીઓ બહારનો હક આપણને કેવી રીતે રાખી શકીએ? સરોજદેવી થોડી પળ માટે ચૂપ થઈ ગયા. તેઓ સમજી નહોતા શકતા કે શું કહેવું. ફોન ઉપર અનૌપચારિક વાતો પૂરી કરીને તેમણે કોલ કાપી દીધો. અમન જે બધું આ જોઈ રહ્યો હતો તે મા પાસે આવ્યો અને ધીમા સ્વરમાં બોલ્યો, માં, શું થયું? શું કહેતા હતા? નજર ચોરાવતા સરોજદેવી બોલ્યા, એ શીતલની દીકરીની પહેલી લોહડી છે ને, એનું ફંક્શન કરે છે. આપણને સૌને બોલાવ્યા છે. જોયું તમે? શીતલના સાસરે પણ દીકરીઓની લોહડી મનાવે છે. તો આપણે પણ ગુડિયાની પહેલી લોહડી મનાવી જ લઈએ. તો શું ખોટું હતું? અને વળી સમાજમાં સુધારો લાવવાની શરૂઆત કોઈને તો કરવી જ પડે છે ને. તો પછી આપણે કેમ નહીં? અને આજકાલમાં દીકરીઓ અને દીકરાઓના કોઈ ફરક નથી. જો દીકરાઓની લોહડી મનાવી છીએ તો દીકરીઓની કેમ નહીં? અને જે લોકો અને રિશ્તેદારોની તમે વાત કરો છો તેમનાથી ઘણા લોકો ઘરે એવા દીકરાઓ છે જે પોતાના મા બાપને પૂછતા પણ નથી. તમને ઠોકરો મારે છે. શું એમણે પોતાના દીકરાઓની લોહડી નહીં મનાવી હોય? જે મા બાપને તેના દીકરા નકારે છે તેમની દીકરાઓની સંભાળે છે, પછી આપણે દીકરી સાથે ભેદભાવ કેમ કરીએ? લોકોના વિચારને લીધે આપણે આપણી ખુશી કેમ ન મનાવીએ? આ સાંભળીને સરોજદેવી વિચારમાં પડી ગયા. અમન બોલ્યો, શીતલના ઘરે જવા માટે સામાનની લિસ્ટ મેં લઈ લીધી છે. સાંજે આવતી વખતે સામાન લઈ આવજે. એમ કહીને અમન જવા લાગ્યો. ત્યારે સરોજદેવીએ કહ્યું, રોકાઈ જા બેટા, લિસ્ટમાં જે સામાન લખ્યું છે એથી કામ નહીં ચાલે. અમને માને પાછેતર નજરે જોયું તો આ મુસ્કાન બોલ્યો, બેટા, હવે આપણા ઘરમાં પણ લોહડી મનાવવાની છે તો સામાન તો બરાબર મંગાવવું પડશે ને. આપણે પણ આપણી દીકરીઓની લોહડી ધામધૂમથી મનાવીશું. સરોજદેવીના મોઢેથી આ શબ્દો સાંભળીને અમન અને અમૃતા સ્તબ્ધ થઈ ગયા. બંને એકબીજાની સાથે એવી રીતે જોઈ રહ્યા હતા કે જાણે તેમણે પોતાના કાન ઉપર વિશ્વાસ ન થતો હોય.
પછી અમન બોલ્યો, પણ માં, લોહડીવાળા દિવસે તો શીતલના ઘરે ફંક્શન છે ને, તો આપણે કેવી રીતે? માં બોલ્યા, અરે તો પછી શું થયું? આપણે એક દિવસ પહેલા આપણી ગુડિયાની લોહડી મનાવી લઈશું. અને હા, મારી પૌત્રીની પહેલી લોહડી છે. એવી રીતે મનાવીશું જે લોકો જોતા રહી જાય. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? લાઈક અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં. અને એક નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.